પોરબંદર જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરટીઓના નિયમનો ભંગ કરતા 8 સ્કૂલ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોરબંદરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સ્કૂલ વાહનોમાં મોટી માત્રામાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ પૂરવામાં આવે છે, ત્યારે આરટીઓના નિયમનું પાલન નહીં કરનારા 8 જેટલા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખાએ કાર્યવાહી કરી હતી. પોરબંદર જિલ્લાની સ્કૂલોમાં ચાલતા વાહનોનું ચેકિંગ હાથ ધરી દસ્તાવેજો તથા વાહનોમાં ખામીઓ જણાઈ આવે તો તેવા વાહનો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ટ્રાફિક શાખાના પીએસઆઈ કે.બી. ચૌહાણને સૂચના આપી હોય, જે સૂચના અનુસાર છેલ્લા 2 દિવસમાં ગોઢાણીયા કોલેજ તથા સિગ્મા સ્કૂલમાં ચાલતા સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વાહનો તથા વાહનોના દસ્તાવેજો ચેક કરતા ખામીઓ જણાઈ આવતા 8 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને આરટીઓના નિયમનો ભંગ તેમજ સ્થળ દંડ બદલ કુલ ₹13,000 વસૂલ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી કાયમી ધોરણે સ્કૂલ વાહનોનું ચેકિંગ કરવામાં આવશે, તેમ પીએસઆઈ કે.બી. ચૌહાણે જણાવ્યું હતું.